નમસ્કાર, હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવી શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં પ્રવેશ આપવાના સંદર્ભમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 7 દાયકાથી વિદ્યાર્થીઓના પ્રશ્નોનો અવાજ બનીને તેનું નિરાકરણ લાવવાનું કામ કરતું હોય છે. ત્યારે વિશ્વનું સૌથી મોટું સંગઠન દ્વારા નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાતની દરેક યુનિવર્સિટીમાં એક સમાન ધારાધોરણે હોવા જોઈએ, પરંતુ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેકલોગ હોય તો તે આગળના વર્ષમાં જઈ શકતા નથી. જ્યારે ગુજરાતની દરેક યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષનો વિદ્યાર્થી આગળના વર્ષમાં જઈ શકે નહીં તેવો કોઈ ધારાધોરણ નથી. વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં ન મૂકવું જોઈએ અને જો વિદ્યાર્થી બેકલોગ ધરાવતો હોય તો તેની કેરી ફોરવર્ડ સિસ્ટમના આધારે આગળના વર્ષમાં પ્રવેશ આપવો જોઈએ. જેથી આ માંગણીને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરીને રજિસ્ટ્રારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં જ્યારે પણ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થીઓ પોતાની માંગણીને લઈને આવેદનપત્ર આપવા જતા હોય છે ત્યારે સિક્યુરિટી ગાર્ડ દ્વારા રોકવામાં આવતા હોય છે. તેમજ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે તમામ દ્વારોને લોક મારી દેવામાં આવતું હોય છે અને કોઈપણ જાતનું વિદ્યાર્થીઓને ઓફિસમાં પ્રવેશ આપવામાં આવતું નથી, જેથી કરીને વિદ્યાર્થીઓમાં ભારે રોષ પણ જોવા મળ્યો હોય છે. યુનિવર્સિટીએ કોમન યુનિવર્સિટી એક્ટ મુજબ જે બી ધારાધોરણ છે કે દરેક યુનિવર્સિટીના સમાન ધારાધોરણ પ્રમાણે યુનિવર્સિટી ચાલવી જોઈએ. તો એ ધારાધોરણ પ્રમાણે પરિપત્ર પર તમારી ફાઇલ થશે. सवारे MS યુનિવર્સિટીમાં હાલમાં ગત વર્ષે જે પણ વિદ્યાર્થીઓ F5માં એડમિશન લીધું હતું તો આજે એ લોકોને S1માં જવાનો જ્યારે દિવસ આવે છે ત્યારે NEPને લાગુ કરવાના કારણે નવો નિયમ આવ્યો છે કે F5માં કેટલી તો S1માં જઈ શકે નહીં. પણ વિદ્યાર્થીઓની શું ભૂલ કે એમને NEP શું છે ખબર જ નથી. તો યુનિવર્સિટી તંત્રએ NEPનો નિયમ લાગુ કરતાં પહેલાં લોકોને જાણ કરવી જોઈએ. તો આજે ABPની એ જ માંગ છે કે જો તમારે NEP લાગુ કરવી છે તો અત્યારે જે F5માં વિદ્યાર્થીઓ આવ્યા છે એ વિદ્યાર્થીઓને સમજાવવામાં કે NEP શું છે, પરંતુ જે ગયા વર્ષે વિદ્યાર્થીઓને ખબર નથી NEP શું છે તો એ લોકોને એમના ભવિષ્ય ના બગડે અને ભવિષ્ય સુધારવા માટે યુનિવર્સિટી એ લોકોને એક ચાન્સ આપવો જોઈએ. અને જ્યારે એ લોકોને એવું કહેવામાં કે F5માં ફર્સ્ટ ટાઈમમાં રીઇન્ટરનલ થાય છે, S1માં રીઇન્ટરનલ થાય છે, તો જ્યારે એ લોકોને ખબર નથી કે આવો અમારો પ્રોબ્લેમ થવાનો છે, તો જ્યારે ખબર હોત એ લોકોને કે ભાઈ મને રીઇન્ટરનલનો એકવાર ચાન્સ મળશે તો એ પોતાના ભવિષ્ય સુધારવા માટે મહેનત કરીને પાસ થશે. પણ જ્યારે આજે ફી ભરવા જાય છે ત્યારે પછી જાય છે યુનિવર્સિટી પૂછવા કેમ આવું, તો કે તમે ફેલ છો. તો ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી તંત્ર દ્વારા NEP શું છે સમજાવવામાં આવી જોઈએ અને કયા કયા નિયમો યુનિવર્સિટી લાગુ કર્યા છે એ પણ વિદ્યાર્થીઓને લોકો કહેવા જોઈએ. તો અમારી માંગ એટલી જ છે કે આજે જે વિદ્યાર્થીઓ છે, ચલો એ યુનિવર્સિટીની ભૂલ હોય કે વિદ્યાર્થીઓની ભૂલ હોય, પણ એ લોકોને પોતાનું ભવિષ્ય બનાવવા માટે એક ચાન્સ આપવો જોઈએ. અને F5માં જે લોકો છે એ લોકોને એકવાર સમજાવવું જોઈએ કે આવા કયા કયા નિયમો આગળ છે. જો આની પર જવાબ બરાબર આપવામાં નહીં આવે તો ઉગ્ર રજૂઆત પણ આગળ કરવામાં આવશે. એક કહેવાય છે કે યુનિવર્સિટી આખું અલગ તંત્ર ચાલી રહ્યું છે કે વિદ્યાર્થીઓ જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એમને કલાક બહાર ઊભા રાખવા. અને તમારે વિદ્યાર્થીઓ માટે તમે બેઠા છો અંદર લોકો, તો વિદ્યાર્થીઓ વાતો સાંભળો. ત્યારે આવો જોવો છો પાછળ કે વિદ્યાર્થીઓ દર વખતે આવીને ગેટ ખોલ્યા પછી દરવાજે કૂદીને આવવા પડે છે. વિદ્યાનું ધામ જ્યાં વિદ્યાર્થીઓ પોતાના હક માટે લડે છે, ફીસ ભરે છે, ત્યાં ગેટ બંધ કરી દેવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ માટે એક જુલમ થઈ રહ્યો છે. તો એક પ્રશાસનની એટલી જ માંગ છે કે વિદ્યાર્થીઓની વાત સાંભળો. વિદ્યાર્થી બહુ આશા તમારા જોડે આવતો હોય છે તો આશા પૂરી કરવામાં આવે અને એને આગળ જવાબ આપવામાં આવે. શાંતિપૂર્ણ સાંભળે છે વિદ્યાર્થીને તો એનો રસ્તો નીકળતો હોય છે. આજે વિદ્યાર્થી મિત્રો યુનિવર્સિટી ખાતે આવ્યા હતા. તેમની બે રજૂઆત હતી કે વિદ્યાર્થીઓના જે એક્ઝામ્સના રિઝલ્ટ આવ્યા છે અને હવે જે નવા એડમિશન થવા જઈ રહ્યા છે એની અંદર અમુક વિદ્યાર્થીઓને ઘણા બધા બેકલોગ હોવાના કારણે આગળ એમનું ટ્રાન્ઝિશન નથી થઈ શકતું. યુનિવર્સિટી અત્યારે જે NEP 2020 ફોલો કરી રહી છે તેના સંદર્ભની અંદર
વિદ્યાર્થીઓની એક્ઝામ પતે એટલે એના રિઝલ્ટ આવ્યા પછી તુરત જ એની સપ્લિમેન્ટરી એક્ઝામનું આયોજન કરે છે, જેથી કરીને ફેલ થયેલા વિદ્યાર્થીઓને ફરી એક વખત એનો તક મળે. આ એક પહેલો પોઝિટિવ પોઈન્ટ છે. અને બીજી જે એમની રજૂઆત હતી કે થ્રુ આઉટ ધી ગ્રેજ્યુએશન અથવા થ્રુ આઉટ પોસ્ટ ગ્રેજ્યુએશન જે વિદ્યાર્થીઓ ફેલ થાય છે તે કોઈના કોઈ સેમિસ્ટરની અંદર જતાં એ અટકે છે કેમ કે એમના બેકલોગ ક્લિયર નથી થયા. તો આના માટે પણ એમની રજૂઆત હતી કે આ ટ્રાન્ઝિશન સ્મૂથ થાય એ કન્ટેક્સની અંદર વિદ્યાર્થી મિત્રો આજે રજૂઆત કરવા આવ્યા હતા. પહેલો જે પોઈન્ટ છે એની અંદર તો યુનિવર્સિટીએ ઇમ્પ્લિમેન્ટ કરી દીધું છે. સપ્લિમેન્ટરી એક્ઝામ્સ રિઝલ્ટ ડિક્લેર થયાના પછી તરત જ લેવાય છે, એટલે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને બેકલોગ હોય એ ક્લિયર કરવાના ચાન્સીસ મળી રહે. જે વિદ્યાર્થીઓ છતાં પણ રહી જાય છે તેમને આગળ જવા માટેનું જે ફર્ધર સેમિસ્ટરનું ટ્રાન્ઝિશન હોય છે એ જે અટકે છે એના ઉપર યુનિવર્સિટી ચોક્કસપણે વિચાર કરશે અને વિદ્યાર્થીઓના હિતની અંદર જે કોઈ પણ નિર્ણય લેવાનો થતો હોય તે કન્સર્ન ઓથોરિટીને કન્સલ્ટ કરી અને ચોક્કસ લેવામાં આવશે. ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન પણ છે કે એમનો કદાચ વરસ પકડે. આ જે વસ્તુ થશે એટલે એની અંદર એવું કોઈ કન્ફ્યુઝન હવે રહેશે.